એવન ચીકી અમારા બાની મારા મમ્મીના તરફથી વખણાય છે। અમે 80 વર્ષ ઉપરથી જૂનો ધંધો કરીએ છીએ, 4 પેઢીથી ધંધો કરીએ છીએ। મારા પપ્પા કરતા હતા, એના પપ્પાએ શીખડાવેલો છે, એમને એના પપ્પાએ શીખડાવેલું છે અને ખૂબ જ સરસ રીતે આપણે ગ્રાહકને સંતોષ થાય એ રીતે લાઈવ ચીકી આપણે બનાવીને આપીએ છીએ। વેરાયટી આપણે ચોકલેટમાં ફ્લેવરમાં હોય છે, પાઇનેપલ ફ્લેવરમાં હોય છે, શુદ્ધ ઘીમાં બનાવીએ છીએ, સુગરલેસ બનાવીએ છીએ, ડાયાબિટીસવાળા માટે ચીકી બનાવીએ છીએ અને બર્થડે હોય તો નાના છોકરાઓ માટે આપણે ચોકલેટ ચીકી કેક પણ બનાવીએ છીએ અને બુઝુર્ગો માટે માવા ચીકી પણ, જે બોખા માણસ હોય, દાંત વગરના હોય, બુઝુર્ગ હોય તે પણ ખાઈ શકે છે। જે પણ આઈટમ એમને જોઈતી હોય તે આપણે લાઈવ અને તાજી, શુદ્ધ અને સારી એમની નજરની સામે ક્વોલિટી બધી રાખીને બનાવીને આપીએ છીએ। પોલીસવાળા રાજકોટ પોલીસ છે અને રાજકોટ આરએમસી છે, એમને સપોર્ટ પણ કરે છે, અમને ટ્રાફિક પણ હટાવી દે છે। બધી લોકોનો ખૂબ જ સપોર્ટ હોય છે, જેમાં હું અમે ખૂબ જ આભારી છું। બહારની ચીકી એટલે એવન ચીકી મારા મમ્મીની ચીકી, જે 50 વર્ષથી કાઉન્ટરે બેસી અને ગ્રાહકને એક ગ્રાહકને ફેમિલી તરીકે બનાવી અને એમને જે સંતોષ જોતો એ રીતના બનાવી આવે અને શીખડાવે છે અને અમને પણ ખૂબ જ શીખડાવે છે કે ગ્રાહક છે તે ભગવાન છે। તાજી ચીકી એ લોકોને નજર સામે ક્વોલિટીમાં બનાવીને આપીએ છીએ। અમારા બાજુ કાઉન્ટરે અમારી બેઠા ન હોય તો ગ્રાહક એમ કે એમને લાગે, કારણ કે દુકાનમાં 4-5 લાઈનમાં દુકાનો છે તો એમને એમ લાગે કે આ બહારની ચીકી નથી તો પાછા વળ્યા જાય, 2 દિવસ પછી આવે। મારા મમ્મીએ મારા વાઈફને પણ શીખડાવેલું છે, મારા ભાભીને પણ શીખડાવેલું છે અને મારા જે અવનવી અત્યારની પેઢીની દીકરી છે એને પણ કહે છે કે દીકરી હોય તો ભલે હોય પણ દીકરાથી વિશેષ હોય, તે ઘર પણ સંભાળે છે અને ધંધો પણ સંભાળે છે। એવન ચીકી મારી છે 66 વર્ષ, હું 45 વર્ષથી થડે બેસું છું। એની પહેલાં મારા સસરા બેસતા, મારી બધી વહુને કાઉન્ટર બનાવી દીધા છે, બધાય ધંધો કરે છે। મને બહુ જ મજા આવે છે, બહુ જ ધંધો કરવાનો શોખ છે, મને બહુ જ હિંમત આવે છે, ધંધો કરવાની મજા આવે છે, અમારો ધંધો બહુ સારો ચાલે છે। મારી સાસુએ મને આ ચીકીનો ધંધો શીખડાવેલો છે, તેના લીધે આજે હું ઘણી ખરા આગળ છું। 5 વર્ષથી આ ચીકીનો કાઉન્ટર સંભાળું છું, એના લીધે ઘણી ખરી પ્રગતિ મારામાં પણ થઈ છે। હું કોઈ કારીગર કે એના લીધે એવું કંઈ ખાસ નથી કે એ લોકો હોય તો ચીકી બની શકે, હું ખુદ પણ ચીકી બનાવી શકું છું। ખૂબ ખૂબ આભાર કે એ મારી માઠે કાણે કહેવાય, મારા મમ્મી એનો ખૂબ એને આભાર માનું છું કે તેણે મને આ ધંધો શીખડાવેલો। મેં સાસરે આવીને જ આ ધંધો કરેલો છે, મારા મમ્મીના ઘરે કોઈ દી ચીકીનો કંઈ કરેલું છે નહીં, અહીંયા આવીને જ આ બધું શીખેલું છે અને મારા સાસરાવાળાએ આ બધું શીખડાવેલું છે। અમે ચીકીના વ્યવસાય સાથે 5-6 વર્ષથી જોડાયેલા છીએ। ઘરની સાથે ચીકીનું વેચાણ પણ ઘરેથી જ કરીએ છીએ। મારા સાસુએ પહેલેથી શીખડાવ્યું છે કે તમે તમારા પગભર ઊભા રહી શકો તે માટે ઘરનું કામ પણ કરતા રહો ને સાથે જે કાંઈ ચીકીનું વેચાણ તમે કરી શકો તે અમે 2 વહુ છે તે બંનેને શીખડાવ્યું છે। એકવાર જો આ ધંધા સાથે આપણે જોડાઈ ગયા એટલે પછી ધંધો મૂકવાનું મન થતું નથી। બીજી લેડીઝને પણ હું એ કહેવા માંગુ છું કે જો તમે પહોંચી શકતા હોય ઘરકામમાંથી તો તમે ઘરે બેઠા પણ કંઈક વ્યવસાય કરી શકો છો।